નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપ સૌનું મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ અંતરની વાણીમાં। મિત્રો, એક સમયે નારદજી ભગવાન શ્રી નારાયણનો નામનો જાપ કરતાં કરતાં દ્વારકા નગરીમાં પધાર્યા। જ્યારે નારદજી ભગવાન શ્રી કૃષ્ણ પાસે ગયા ત્યારે શ્રી કૃષ્ણ તેમના આસન પર બેઠા હતા। ત્યારે દેવર્ષિ નારદ ત્યાં જઈને અટકીને કહે છે કે હે માધવ પ્રણામ। તો ભગવાન શ્રી કૃષ્ણ હસતા હસતા કહે છે કે આવો આવો દેવર્ષિ નારદ, સ્વાગત છે તમારું દ્વારકામાં। આજે અચાનક અત્યારે દેવર્ષિ નારદ કહે છે। તો બીજી બાજુ શ્રી કૃષ્ણ પૂછે છે કે હે દેવર્ષિ નારદ, આ રીતે દ્વારકા આવવાનું કારણ શું? તો શ્રી નારદ કહે છે કે હે પ્રભુ, આજે એકાએક મારા મનમાં એક પ્રશ્ન વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે અને હું એ જ પ્રશ્ન જાણવા હું તમારી પાસે ઈચ્છા લઈને આવ્યો છું। કૃપા કરીને એ મારી શંકાનું નિવારણ કરો। તો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે દેવર્ષિ નારદ, તમે શાંત થાઓ અને તમારા પ્રશ્નનો જવાબ પૂછો। હું તમારા પ્રશ્નનો જવાબ આપીશ। ત્યારે ભગવાન શ્રી કૃષ્ણના મુખેથી આ સાંભળીને નારદ કહે છે કે હે પ્રભુ, આ ધરતી પર કેટલાક લોકો જે હંમેશા સુખી રહે છે અને કેટલાક લોકો જે છે તે હંમેશા દુઃખી રહે છે, અને હે મનુષ્યોના ભગવાન, તેનું સૌથી મોટું કારણ શું છે? અને હે પ્રભુ, સાચું સુખ કયું છે અને શું સંભોગ જ મનુષ્યનું સાચું સુખ છે? ત્યારે આ સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે હે દેવર્ષિ નારદ, આજે તમે ખૂબ જ સારો અને ઉત્તમ પ્રશ્ન પૂછ્યો છે, જે સમગ્ર માનવજાતના કલ્યાણ માટે ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્ન છે। દરેક મનુષ્યને જાણવું ખૂબ જ જરૂરી છે કે માણસની અંદર એક એવી શક્તિ હોય છે જેની સાથે તે ઈચ્છે તો શું ન કરી શકે। કેમ કે જો તે ઈચ્છે તો તેના જીવનને સ્વર્ગ બનાવી શકે છે, અને જો તે ઈચ્છે તો નરક પણ બનાવી શકે છે। જો તે ઈચ્છે તો લાખો લોકોનું મદદ કરી શકે છે અને કલ્યાણ કરી શકે છે, અને જો તે ઈચ્છે તો તે પોતાની જાતને બરબાદ પણ કરી શકે છે, અને જો તે ઈચ્છે તો તે પોતાને મહાન બનાવી શકે છે। હે દેવર્ષિ નારદ, કેટલાક લોકો સુખી અને કેટલાક લોકો દુઃખી કેમ રહે છે, અને આની પાછળનું કારણ શું છે, તેમજ વધુ સંભોગ કરવાથી શું થાય છે? આ બધી બાબતો હવે હું તમને એક વાર્તા દ્વારા જણાવવા જઈ રહ્યો છું, અને તમારા બધા જ પ્રશ્નોના જવાબ આ કથામાં છુપાયેલા છે। તો એ દેવર્ષિ નારદ, હું તમને એક વાર્તા કહું છું, અને આ અમૂલ્ય મહાન કથા તમને તમારા બધા જ પ્રશ્નોના જવાબ મળી જશે। એટલા માટે હે નારદ, તમારે આજની આ વાર્તાને ધ્યાનથી સાંભળવી જોઈએ, અને જો કોઈ આ કથા વાર્તા ધ્યાનથી સાંભળે છે તો તેના 100 ગુનાઓનું હું માફ કરી દઉં છું, અને જો કોઈ મનુષ્ય આ કથાને ધ્યાનથી સાંભળશે તો તેમને પણ ઈચ્છિત ફળ મળશે, અને તેમના જીવનમાં ક્યારેય પણ વધારે દુઃખનો સામનો નહીં કરવો પડે। ત્યારબાદ નારદજી ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે હે દ્વારકાધીશ, તમે મને કથા કહો, હું તમને ખાતરી આપું છું કે હું આ કથાને ધ્યાનથી સાંભળીશ અને તેનો પ્રચાર પણ કરીશ, અને હું પણ જાણું છું કે અધૂરું જ્ઞાન કંઈ કામનું નથી આવતું, એટલે કૃપા કરીને મને આ કથા સંભળાવો। પછી ભગવાન શ્રી કૃષ્ણ કથા દેવર્ષિ નારદને સંભળાવે છે। તો મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે દેવર્ષિ નારદ, એક સમયે એક ગામમાં એક ખેડૂત રહેતો હતો। તેને ધન સંપત્તિની કોઈ કમી નહોતી, તેને માત્ર તેટલું જ દુઃખ હતું કે તેને કોઈ સંતાન નહોતું, અને તે જ ગામમાં એક મહાન તપસ્વી અને બ્રહ્મચારી સાધુ મહારાજ ઉપદેશ આપવા આવ્યા હતા। એક દિવસ ખેડૂતની પત્ની સાધુ મહારાજ પાસે ગઈ અને કહ્યું, મહાત્માજી, હું તમને વંદન કરું છું। ત્યારે મહારાજ કહે છે કે હે પુત્રી, તને સૌભાગ્ય પ્રાપ્ત થાય અને તારું કલ્યાણ થાય। પછી ખેડૂતની પત્ની તે મહાત્માજીને કહે છે કે હે મહાત્માજી, તમે ભગવાનની કથા કરો છો અને ભગવાનનું ધ્યાન કરો છો, પરંતુ શું ભગવાન તમને ક્યારેય કંઈ આપ્યું છે? હું હજી પણ ભગવાનને પાસે પુત્ર માંગુ છું, અને ભગવાને તે મને નથી આપ્યો। શું ભગવાન ક્યારેય કોઈને કશું આપ્યું છે? તેનો નિર્દય છે અને કોઈનું સાંભળતા નથી, અને જ્યારે તેઓ કોઈનું સાંભળતા જ નથી તો પછી જ્યારે કોઈની પૂજા કરવાનો શું અર્થ છે? ઢોંગી બાબા, કૃપા કરીને મારા પ્રશ્નોનો જવાબ આપો। ત્યારે સાધુ મહારાજ શ્રીના એ શબ્દો સાંભળીને આશ્ચર્યચકિત થઈ જાય છે, અને વિચારે છે કે આ મહિલાને પુત્ર ન થવાથી તે ખૂબ જ દુઃખી થયું છે, તેથી જે તેની બુદ્ધિ કામ કરતી બંધ થઈ ગઈ છે। તો સાધુ મહારાજ તેના દુઃખનું કારણ સમજીને તે સ્ત્રીને ખીરનો વાટકો આપે છે અને કહે છે કે જા અને તારા પતિ પાસે જઈ આ ખીર પી લો, તો તમને બાળક થવાનું સુખ ચોક્કસ મળશે। પછી ખેડૂતની પત્ની કહે છે કે હું કેવી રીતે વિશ્વાસ કરી લઉં કે માની લઉં કે આ ખીર ખાધા પછી મને દીકરો જ મળશે, અને હું આવી રીતે તો અનેક મંદિરોમાં ગઈ છું, પરંતુ મને કંઈ પ્રાપ્ત થયું નથી।
ત્યારે સાધુ મહારાજ કહે છે કે જો તને સંતાનની પ્રાપ્તિ ના થાય તો તારા કહેવા પ્રમાણે હું પૂજાપાઠ કરવાનું છોડી દઈશ. ત્યારે આ સાંભળીને ખેડૂતની પત્ની વિશ્વાસ કરવા લાગી અને ઘરે આવીને ખીર ખાધી. ખેડૂતની પત્ની થોડા દિવસો પછી ગર્ભવતી થઈ અને તેણે એક પુત્રને જન્મ આપ્યો. પુત્રના જન્મની ખુશીથી ખેડૂત ખૂબ ખુશ થયો હતો અને તેને આ ખુશીના સેંકડો લોકો માટે ભંડારો કર્યો અને ઘણા લોકોને ભોજન કરાવ્યું અને તે સાધુ મહારાજને પણ ભોજન ખવડાવ્યું. પછી ભગવાન શ્રી કૃષ્ણ દેવર્ષિને કહે છે કે હે દેવર્ષિ નારદ, જો તમને સંતાન ન હોય તો તમે દુઃખી થશો. આમ કરતાં કરતાં થોડા દિવસો પછી ખેડૂતનો દીકરો ધીમે ધીમે મોટો થવા લાગ્યો અને ખોટા લોકો સાથે સંગત કરવા લાગ્યો. ખરાબ લોકોની સંગતના કારણે તે જુગારીઓ બની ગયો અને દારૂ પીવા લાગ્યો. હવે તો તે માતા પિતાનું કહેવું કંઈ પણ સાંભળતો ન હતો અને એ તેના પિતાની બધી જ સંપત્તિ વેચીને શતરંજના ખેલમાં હારી ગયો. એક દિવસ ખેડૂત અને ખેડૂતની પત્ની વિચારવા લાગ્યા કે આના કરતાં દીકરો ન હોય તો સારું. જુઓ કેવી રીતે થોડા જ દિવસોમાં બધી જ સંપત્તિને બરબાદ કરી દીધી. આટલી મહેનત કરીને મેં જેને કમાણી કરી હતી તે માત્ર થોડા જ દિવસોમાં વેફળી નાખી. મિત્રો, વાર્તાને આગળ વધારતા પહેલાં શ્રી કૃષ્ણ કહે છે કે હે દેવર્ષિ, હવે ખેડૂત અને ખેડૂતની પત્ની તે ઋષિ પાસે જાય છે અને ઋષિને વંદન કરે છે અને કહે છે કે હે મહાત્માજી, હું બરબાદ થઈ ગયો છું. મારો દીકરો અમારી એક પણ વાત નથી સાંભળતો. કૃપા કરીને તમે અમને કોઈ ઉપાય બતાવો જેથી મારો દીકરો સારા રસ્તા પર આવી જાય અને સુધરી જાય. તમે જ અમને પુત્ર પ્રાપ્તિના આશીર્વાદ આપ્યા હતા. અમને તમારા આશીર્વાદ સફળ થયા અને તેનો જન્મ થયો હતો. આ સાંભળીને સંતે કહ્યું કે હે પુત્ર, હું ચોક્કસ કોઈ ઉપાય શોધી લઈશ, પરંતુ મારા કહેવા પ્રમાણે તમારે થોડું કામ કરવું પડશે. પછી ખેડૂત કહે છે કે મહારાજજી, તમે જુઓ, જેવું કહેશો તેવું હું કરીશ, પણ મારો દીકરો સુધરી જવો જોઈએ. મહારાજજીની તેની હાલના સમયની હાલતમાં જોઈએ તો એવું લાગે છે કે સંતાન કરતાં તો સંતાન વગર રહેવું વધુ સારું છે. સાધુ તે ખેડૂતને કહે છે કે આ ધરતી પર સ્ત્રી, સંતાન અને સંપત્તિ બધું એક ભ્રમ છે, મોહ માયા છે. જો કોઈ તેની જાળમાં ફસાઈ જાય છે તો 100% બરબાદ થઈ જાય છે. સૌથી મોટો રાજા પણ સ્ત્રીના આનંદમાં તે જાતિ આનંદના ચક્કરમાં પોતાને નષ્ટ કરી દીધા છે. જેમ કે હું તમને કહું છું કે તમે આવા ઘણા મહત્વપૂર્ણ અને મહાન લોકો વિશે કહ્યું તમને પણ કહીશું જેમને પોતાનો નાશ કર્યો છે. તો હવે હું તમને વાત કહું છું તે ધ્યાનથી સાંભળો. વાસના એક એવી દલદલ છે, જો કોઈ તેમાં કૂદી જશે તો તે તમને હંમેશા નીચે તરફ લઈ જશે. જેમ કે મહાભારત પણ સ્ત્રીની મોહમાયાના ચક્કરના કારણે થયું હતું અને રાવણનો અંત પણ એક સ્ત્રીના ચક્કરમાં જ થયો હતો. રાવણને હજારો સ્ત્રીઓ હતી, છતાં તેની ઈચ્છાઓ પૂરી થઈ ન હતી અને તેને માતા સીતાની ચોરી કરી, જેના કારણે તેનું પણ મૃત્યુ થયું. હે ખેડૂત, માણસ સુખનો અનુભવ થાય તો સુખી અને દુઃખનો અનુભવ થાય તો દુઃખી. એટલે કે દરેકની વસ્તુ જોવાની નજર અલગ અલગ હોય છે. અને તમારી પોતાની વાત છે કે એક સમય તમારી પત્નીએ મને શું નથી કહ્યું કે તને તે સમયે સંતાન ન હોવાનું કેટલું દુઃખ હતું, અને જ્યારે આજે પણ તમારે પુત્ર છે તો પણ તે દુઃખ થાય છે. એટલે આ બધી બાબતોનું કારણ શું છે? તમારો સ્વાર્થી વ્યક્તિ પાસે ભલે ગમે તેટલું સંપત્તિ કેમ ના હોય, પણ તે ક્યારેય સુખી નથી રહી શકતો. અને તમારે લખવું હોય તો લખી લેજો કે તે જ મનુષ્ય સૌથી વધારે સુખી હોય છે જે બીજાનું ભલું વિચારે છે અને લોકોનું કલ્યાણ કરે છે અને બીજા માટે જીવે છે અને બીજા લોકોની મદદ કરવા માંગે છે. જે વ્યક્તિ સૌથી વધારે દુઃખી હોય છે તે હે દેવર્ષિ. પછી ઋષિ ખેડૂતને કહે છે કે હું તમને ખૂબ જ કિંમતી વસ્તુઓ કહેવા જઈ રહ્યો છું જે તમારે ખૂબ ધ્યાનથી સાંભળવી જોઈએ. વાસના એક એવી શક્તિ છે જેને ભૂલીને પણ માણસ કોઈ પણ ધન્ય નક્કી કરે તો તેમાં તે ચોક્કસ સફળ થાય છે. અને બ્રહ્મચાર્યનું પાલન કરીને ઘણા લોકો મહાન બન્યા છે અને બ્રહ્મચાર્યને નષ્ટ કરવાની ઘણા લોકો બરબાદ પણ થઈ ગયા છે. આ પછી ખેડૂતે તેને કહે છે કે મહાત્માજી, હવે આ સમયે મારે શું કરવું જોઈએ? મને તે જણાવો કે તમારું જ્ઞાન અદ્ભુત છે. તો મહાત્માજી ખેડૂતને કહે છે કે તમે નિસ્વાર્થ બની જાઓ, તમારી સમસ્યાનો ઉકેલ મળી શકે છે અને જે કંઈ બચ્યું હોય તે તમારા દીકરાને આપો અને દીકરાને કહો કે અમારી પાસે જે હતું તે બધું મેં તને આપ્યું છે. હવે તારે જે જોઈએ છે તો રાખ અને
જો તું ઈચ્છે તો તેને ફેંકી દે. તારે મને ટુકડો રોટલી આપવી હોય તો આપ, અને ભૂખે મારવા હોય તો ભૂખે મારી દે. હવે બધું તારા હાથમાં છે. દરેક પિતા પોતાના પુત્ર પાસે ફક્ત 2 ટાઈમનું ભોજન મળે તો માટે તે તો પુત્રની આશા રાખે જ છે. એ ખેડૂત, આટલું કર્યા પછી હું આશા રાખું છું કે તારો પુત્ર સુધરી જશે. ભગવાનની શક્તિના બળ પર તે તને દીકરો આપવા માટે ખીર આપી હતી, અને આજે હું ભગવાનના બળ પર જ મેં તમને તમારા પુત્રને સુધારવાનો મૂળ મંત્ર આપ્યો છે. જાઓ અને તેનો યોગ્ય રીતે ઉપયોગ કરો અને ભગવાનનું નામ લો. બધા કાર્યો કેટલાક સફળ થશે. આ સાંભળીને ખેડૂત અને તેની પત્ની મહાત્માને પ્રણામ કરીને ઘરે પાછા ફરે છે, અને મહાત્માની સૂચના મુજબ ધીમે ધીમે બધા કામ કરે છે, અને તેમનો પુત્ર ધીરે ધીરે સુધરી જાય છે અને સારા માર્ગ ચાલવા લાગે છે. મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણે નારદજીને આ રીતે કથા સંભળાવી હતી. તો મિત્રો, આ કથા તમને કેવી લાગી તે અવશ્ય જણાવજો, અને જો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને એક લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો. વિડીયોને આટલા સુધી જોવા અને સાંભળવા બદલ આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.